પીએમ નરેન્દ્ર મોદી જમુઈના ખીરામાં સભાને સંબોધિત કરી રહ્યા છે. સભાને સંબોધતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લાલુ સરકારના જંગલરાજની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે અમે 2005થી સાથે કામ કરી રહ્યા છીએ. અમે ખૂબ જ ઝડપથી કામ કર્યું છે. નીતિશે જંગલરાજની યાદ અપાવી કહ્યું કે હવે ભાઈ ભાઈ કરે છે. પહેલા હિન્દુ મુસ્લિમ ઝઘડા થતા હતા, હવે બધું નિયંત્રણમાં છે. જો આપણે આ લોકોને લાવીશું તો તેઓ તેમને ફરીથી તે જ કામ કરશે. બિહારમાં એનડીએની ચૂંટણી રેલીઓ આ બેઠકથી શરૂ થશે. અહીંથી વડાપ્રધાન માત્ર જમ્મુઈ જ નહીં પરંતુ નવાદા, ગયા, ઔરંગાબાદ, બાંકા અને મુંગેરના પડોશી સંસદીય ક્ષેત્રોને પણ આવરી લેશે. જમ્મુઈ, નવાદા, ઔરંગાબાદ અને ગયામાં પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનના સાળા અરુણ ભારતી જમ્મુઈથી એનડીએના ઉમેદવાર છે. મોદી એક મહિનામાં બીજી વખત બિહાર આવ્યા છે. આ પહેલા તેમણે 6 માર્ચે પૂર્ણિયા અને ઔરંગાબાદમાં સભાઓ કરી હતી. ખેડબ્રહ્મા પોલીસ પીએસઆઈ એવી જોશી અને સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પઢારા ચેકપોસ્ટ નજીક જતા ગરનાળા પાસેની ઝાડીઓમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં છુપાતો લપાતો જોવા મળ્યો હતો, જેને લઈને સરકારી વાહન ઊભી રાખી નીચે ઉતરીને ઈસમને ફરતે કોર્ડન કરીને તેને પકડ્યો હતો. ત્યારબાદ તેના હાથમાં એક ફુલ્લીદાર દેશી બનાવટની એક નાળીવાળી બંદૂક મળી આવતા તેનું નામ પૂછતા તેને નાણાભાઈ લાલભાઈ ખોખરિયાના હોવાનું જણાવ્યું હતું. તેમજ બંદૂક બાબતે પૂછતા બંદૂક લાયસન્સ વગરની હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ચેકપોસ્ટ નજીકથી 2 શખ્સો દેશી બનાવટની એક બંદૂક સાથે ઝડપાયા હતા, જેને લઈને 2 શખ્સો સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બંને શખ્સને ઝડપી લઈને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં રિંગ રોડ નજીક આવેલા બિગ ડેડી કેફેની આડમાં હુક્કાબાર ચાલતો હતો. મોહમ્મદપુરા રોડ પર આવેલા કાફેની અંદર છેલ્લા કેટલાક સમયથી આખી રાત યુવક-યુવતીઓ આવીને હુક્કા પીતા હોવાની બાતમી પીસીબીને મળી હતી, જેના આધારે પીસીબીની ટીમે રેડ કરીને 5 લોકોને હુક્કો પીતા ઝડપી લીધા હતા. આ હુક્કાબારની અંદરથી કુલ 40 હુક્કા, અલગ-અલગ ફ્લેવરના ટોબેકો અને અન્ય વસ્તુઓ મળ્યા હતા. સમગ્ર મામલે પીસીબીએ જાણવાજોગ નોંધીને સેમ્પલને એફએસએલમાં મોકલ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ થશે. આ અંગે એમસી ચૌધરીએ જણાવ્યું કે રેડમાં અમને 40 હુક્કા ફ્લેવર ટોબેકો મળી આવ્યા છે, જેને એફએસએલમાં મોકલ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેમણે સવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. ગૌરવ ખડગેને કહ્યું હતું કે તે સવાર-સાંજ ન તો સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકે અને ન તો દેશના વેલ્થ ક્રિએટર્સનો ગાળો આપી શકે. આ કારણોસર તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસે ઉદયપુર બેઠક પરથી ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ ભાજપના તારાચંદ જૈન સામે 32,000થી વધુ મતોથી હાર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને ગૌરવે કહ્યું, હું છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીના સ્ટેન્ડથી સારું નથી અનુભવી રહ્યો. જ્યાં હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે, ત્યારે દરેકના વિચારોનું સન્માન કરવામાં આવે છે, પરંતુ એવું નથી. બોડેલી ખાતે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગતા આખું શોરૂમ આગમાં ભસ્મીભૂત થઈ જતા કરોડોનું નુકસાન થયું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી છે, ત્યારે આગ લાગવાની ઘટનાઓ બને છે. આજે બોડેલીની કોલેજ પાસે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને જહેમત ઉઠાવવી પડી હતી, છતાં પણ આગને કાબૂમાં લઈ શકાઈ ન હતી અને આગમાં આખો શોરૂમ બળી ગયો હતો. શોરૂમમાં રાખવામાં આવેલ સ્કૂટર, મોટરસાયકલ, ગાડી, રાચરચીલું, કોમ્પ્યુટર સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા કરોડોનું નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર ખનીજનો સંગ્રહ કરતા આસામીઓ સામે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લાલાક કરી છે. વેરાવળના તાલાળા રોડ ઉપર રેતી કપચી અને બેલા પથ્થરનો ગેરકાયદે સ્ટોક કરતા વેપારીઓ ઝપટે ચડ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ પર 255 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમસ્ટોન, 170 મેટ્રિક ટન સાદી રેતી અને 48 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ અનધિકૃત રીતે સંગ્રહ કરેલ ખનીજનો જથ્થો સીઝ કરી તમામ આસામીઓને ₹2.55 લાખનો દંડ ફટકારતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા આસામીઓમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની આકરી કાર્યવાહીના પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી એડટેક કંપની બાયજૂસના સ્થાપક બાયજુ રવિન્દ્રનની નેટવર્થ ઝીરો થઈ ગઈ છે. 1 વર્ષ પહેલા એટલે કે 4 એપ્રિલ 2023ના રોજ બાયજુની નેટવર્થ $2.1 બિલિયન
એટલે કે લગભગ ₹17,545 કરોડ હતી. ફોર્બ્સના બિલિયનર ઇન્ડેક્સ 2024માં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે એક વર્ષ પહેલા બાયજૂસને ફોર્બ્સની બિલિયનરની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે ગત વર્ષની યાદીમાં 4 લોકોને બહાર કરવામાં આવ્યા છે, જેમાં રવિન્દ્રન પણ સામેલ છે. તાજેતરમાં બ્લેકરોકે બાયજૂસની વેલ્યુએશન ઘટાડીને $1 બિલિયન કરી હતી, જે 2022માં તેના હાઈએસ્ટ $22 બિલિયનના વેલ્યુએશનના માત્ર એક ભાગ છે. રવિન્દ્રને પોતાની કારકિર્દી ગણિતના શિક્ષક તરીકે શરૂ કરી હતી. 2011માં જ્યારે તેમણે બાયજૂસની સ્થાપના કરી, તે સૌથી ઝડપથી વિકસતું સ્ટાર્ટઅપ બન્યું હતું. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે ગત 4 એપ્રિલની મધરાત્રે એક રિક્ષા ચાલકની જાહેર રોડ પર હત્યા કરવામાં આવી હતી. માથાના ભાગે હુમલો કરીને રિક્ષા ચાલક યુવકની મોતને ઘાટ ઉતારી દીધો છે. આ અંગે પોલીસની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 4 દિવસમાં સુરતમાં આ ચોથું મર્ડર થયું છે. રોજબરોજ વધતા હત્યાના બનાવોને પગલે લોકોમાં પણ સુરક્ષાને લઈને ડરનો માહોલ છવાયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવેલ એક ખાનગી હોટલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને બૃહદ બેઠક યોજી હતી, જેમાં કાર્યકરો, હોદ્દેદારો, વિવિધ પ્રભાવિત મતદારો સાથે સીધો સંવાદ કર્યો. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસની ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત ચૂંટણીલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા, નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશ કસવાડા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા, પ્રભારી ભરત બોગરા સહિત પૂર્વ ધારાસભ્યો, નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલ નેક્સા શોરૂમની બાજુમાં એક એમજીવીસીએલની ડીપીની આજુબાજુ પડી રહેલા લાકડાના પાટિયાઓમાં ગઈકાલે મોડી સાંજે આકસ્મિક આગ લાગવાનો બનાવ બનતા અફડાતફડી મચી હતી. આજુબાજુના રહીશોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ગોધરા શહેરના લુણાવાડા રોડ પાસે આવેલ નેક્સા શોરૂમની પાસે એમજીવીસીએલની ડીપીની આજુબાજુ સળગી રહેલ લાકડાના પાટિયા ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવને લઈને ગોધરા એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જૂનાગઢના કાળવા ચોક નજીક 2 દિવસ પહેલા એક ચોરીની ઘટના બની હતી, જેમાં ભવનાથ દામોદર કુંડ ખાતે પોતાના યજમાનની કર્મકાંડ વિધિ કરી પરત ફરતા ગોર મહારાજના 11,000 રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. વિધિ પૂર્ણ કરી પોતાના ઘરે પરત આવતા કાળવા ચોકમાં દુકાને ગોર મહારાજ ખરીદી કરવા ગયા હતા, ત્યારે કોઈ 2 અજાણ્યા ઇસમો 11,000ની ચોરી કરાઈ ફરાર થઈ ગયા હતા, જે માટે ગોર મહારાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ વિજય સાવડને ચોરી મામલે તપાસ કરવા સૂચના આપી હતી, જે મામલે એ ડિવિઝન પીઆઈ અને તેમની ટીમ આરોપીઓને પકડવામાં કામે લાગી હતી. દાતર રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાંથી અમરેલીના અરવિંદભાઈ કમલેશભાઈ સોલંકી અને રાજકોટના સાગર ભનુ સોલંકીને ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ 3 વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે. આજે રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠક યોજાઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ હાલ રાજકોટના છેવાડે આવેલા શાપરમાં એક પાટીદાર અગ્રણીની ફેક્ટરીમાં સાંજની બેઠકની રૂપરેખા તૈયાર કરવા મીટિંગ ચાલી રહી છે. હજુ પણ સાંજની મીટિંગનું સ્થળ ક્યાં અને કયા આગેવાનો આવશે તે બાબતે સમાજે મૌન સેવ્યું છે. બીજી તરફ અંબિકા ટાઉનશીપમાં રૂપાલાના સમર્થનમાં 200 જેટલા પોસ્ટર લાગ્યા છે. દરમિયાન યુથ ક્લબના નેજા હેઠળ 200 જેટલા સોસાયટીના લોકોએ રૂપાલાને જીતાડવા સમર્થન આપ્યું છે.